મક્કે જવાની જરૂર નથી, હિન્દુને કાશી જવાની જરૂર નથી, દ્વારકા જવાની જરૂર નથી. તો તારા શરીરની અંદર 10 ઇન્દ્રિયો છે, એમાં જ્યોત બળેલી ચેતનરૂપી જ્યોત, તો એને ઓળખ. તો એ આપણા દરેકના શરીરમાં આવે. તો તમુડી ને થાય તો અમારા શરણમાં આવો, અમને પૂછો, તો અમને તમે માર્ગ પાંસરો કરી દઈએ તમને. તો આ જીવાતમાં બધા અશક્ત થઈ ગયા, ડૂબળા થઈ ગયા. જેમ વાછડું હોય ને, ગાય સીમમાં ચરવા જાય એટલે આખો દી ચરવા ચરે, પણ એની સુરતી વાછડામાં હોય. નાનું વાછડું હોય ને, ડાબટું હોય, તો એની સુરતી ક્યાં હોય? વાછડામાં. ભલે હું ખડકાય આખો દી હાલે પડી, એની સુરતા આમાં હોય. પણ પછી હું સાંજે આવે તે રમફટી આવે, રમફટી આવે ખીલા માટે ઊભી રહે, પણ વાછડું આ ઢાવે નહીં, મોઢું ચુકાડે નહીં. તો આ જીવાત્માની આવી પરિસ્થિતિ થઈ ગઈ. એટલે એમાં જો હું પાવરવાળું કોઈ ઇન્જેક્શન આવે ને, તો મોઢું ખોલે. તો એ પાવરવાળું ઇન્જેક્શન, આ શબ્દ હે, આ બધા ઇન્જેક્શન, તો એમાં તમે આ લક્ષ્ય રાખો, તો એ તમારું જ્ઞાન પ્રાપ્ત થશે, શબ્દ જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે શબ્દ જ્ઞાન પ્રાપ્તથી આત્મબળ પ્રાપ્ત થાય. પછી તમારામાં પ્રેમ ને વૈરાગ ખુમારી આવી. પછી તમને કોઈ રોકી શકે નહીં, કોઈ અટકાવી શકે નહીં. તમે કોઈ નિર્ભય થઈ જાઓ, તમને કોઈ બીક લાગે નહીં, એવા સિંહ થઈ જાઓ. તું તો બ્રહ્મ સ્વરૂપ હો. એટલે આ શાસ્ત્ર પર ઊંડી નજર આપણે નાખીએ, શબ્દને વાગોલીએ, એના ઉપર લક્ષ્ય રાખીએ, તો દરેક સંતોની વાત આજ આવે કે ઘટઘટમાં તું મૂર્તિ જોજે, બહાર વર્તું છોડી દેજે, આસન અંતરમાં ઉભરાવ તારા દેહ મંદિરમાં, હરિઓમ ધૂન મચાવ તારા દેહ મંદિરમાં. કે હે જીવાત્મા, તો આ શરીર એ તારું મંદિર હે, તો એ મંદિરની અંદર અંતર્મુખ થા. પેલું બહાર બાળક હોય તો એને શું હોય, રમવા માટે રમકડા અપાય જાય. સાચી વાત ને, રમકડા અપાય જાય. તો એ બાળકને બીજું બાળક આવે રમકડું લઈ જાય, તો એમાં વટજગટ થાય, રોવા માંડે. પણ એ જ બાળક પછી 10 વર્ષનું થાય, પછી રમકડાને અડે નહીં. પછી સાચી સમજણ આવી ગઈ કે આ રમકડું ખોટું હોય. એમ આ જીવાત્માને પેલા રમકડામાં રમવું પડશે, પછી તમને જે જ્ઞાન થશે, તમારી જાતને તમે જાણશો, ઓળખશો, તો અહીંયા બધું છૂટતું જશે. પણ લૌકિક વ્યવહાર રાખવો પડે, લૌકિક વ્યવહાર રાખવો પડે. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન, તો તું કર્મ નહીં કરે તો નાનો પણ નહીં કરે, મોટો નહીં કરે તો નાનો પણ નહીં કરે. તો મોટો જો કર્મ કરશે તો નાનો પણ કર્મ કરશે. માટે અર્જુન, તું કર્મ કર, પણ નિષ્કામ ભાવથી કર્મ કરજે. તો નિષ્કામ ભાવ કર્મ કરવાથી મુનિ ધીરે ધીરે ઉતાવળો બ્રહ્મને પામે છે. માટે હે અર્જુન, તું કર્મ કર, નિષ્કામ ભાવથી કરજે. એમ આપણે નિષ્કામ ભાવથી કર્મ કરે જવાનું, મૂકી દેવાનું નથી. એવા નથુરામ બાપુ હતા, રામદાસ બાપુ હતા, કોઈ દિવસ મંદિરે ગયા વગર રહ્યા, ફળ પીધા વગર, પૂજામાં ગયા વગર, કોઈ એવો દાખલો નથી. પણ એ કર્મ કરે, પણ નિષ્કામ ભાવથી કર્મ કરે. એમ આપણે ભલે પરિપક્વ આપણે થયા, તો આપણે નહીં કરી
તો પણ વાહે પછી લઈને ચાલુ નહીં ને, તો આ બંધ કરવાનું નથી. પડી સમજણ ચાલુ રાખજો. ઘણા ઘણા બંધ કરાવે કે હવે તમારી જરૂર કાંઈ નથી. એની તો પછી વાહે સુધરશે કેમ? તો એ કરવા પણ આપણે આશા રહિત કર્મ કરવા, લોક હિતાવરને અર્થે કામ કરવા, એ પરમાર્થ કહેવાય. તમને જરૂર નથી ને તમે કરો તો એ બીજા સારું. તો એ રીતે આવો ભાવ રાખીને કર્મ કરે જજો તમે, તો એ ત્યાગવાનું નથી. શરીર એ મંદિર મૂકી અળગા જશો, પાછળથી પછતાશો. શાલિગ્રામ ખાલી રહેશે તારા દેહ મંદિર. હરિઓમ ધૂન મચાવ તારા દેહ મંદિર. ત્યાં કહ્યું દેહ મંદિર, શરીર મંદિર હે તારું, એમાં ધૂન લગાવ. તો એમાં જે મૂર્તિ હે, તો એ મૂર્તિ એ ઘટઘટમાં બિરાજી રહી છે. એનાથી આપણી આ જીવન શક્તિ, આ શરીર ને ચેતન દે એ શક્તિ, તો એને જાણી જા. એની આ વાત કરીએ તો એમાં બધે આપણે લક્ષ્ય રાખવું. ને આ અમને થાય કેમ નહીં? આ બધા શાસ્ત્ર છે, આ બધા પુરાવા દે રહ્યા. આખે વખતે કહે જે નર દેખે સગળે હારી, પૂર્ણ ભક્તિ તેને કરી, જ્યાં જોઈએ એવા રામ, આખા સગળા એના નામ. તો બધે ભગવાનની જેને દીઠા ચરાચરનું વ્યાપ્ત, એના આ જગતમાં નામ રહી જાય ને એ સંત બધા અમર થઈ ગયા. તો આપણે પણ એ માયલા જ છીએ. આપણે ભગવાન એટલું સાધન દીધું હોય તો આપણે વાહેકા રહીએ, કામ ધંધામાં બધા હરીફાઈ કરીએ આપણે, ને આ ભક્તિમાં પાછળ રહીએ. એ બરાબર જેવું લાગતું નથી. તમે કામ ધંધામાં જેમ હરીફાઈ કરો, ભક્તિમાં હરીફાઈ કરો ને. આ શરીર તમને નાની કે શરીર એ સાધન છે, તો એ સાધન પાસેથી કામ લ્યો તમે. એ વાપરવાનું દીધું હોય ભગવાને, પરમાર્થ કરવાનું દીધું હોય. શરીર તમને નાની કે એ તો શરીર પાસેથી કામ લેજો. શરીર એ સાધન છે, તો એ સાધનને ચલાવવા વાળો ચેતન તું હો, તો એને તું જાણી લે. તો એ સત્ય કૃપા હો ગુરુદેવની તળે ચોરાહીના તાપ, જન્મ મરણની આપડા છૂટે આપોઆપ. તઈ તારા ગુરુની કૃપા થશે, તને જન્મ મરણના ફંડામાંથી છોડાવી દેશે. કેમ છૂટશે? તો તને ચેતનના ઓળખાણ કરાવશે, ચેતનના. તો આ તું કરી દે. એ કરવા માટે તું આવ્યો, માટે સાવધાન થા અને પરમાર્થ કર. એટલે આપણું આ પાંચ આપણે ઓલામાં છે ને, 5 દેવ ત્યાં સબરે કર્યા. આસન શક્તિ નુરી તે પૂજાના મંત્રમાં આવે. તો એ 5 દેવ આપણા શરીરની અંદર, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ, આ 5 દેવ મોટા છે. 5 દેવ પણ એ પૂર્ણ નહીં. પૂર્ણ એક પરમાત્મા. અહીં આપણે બોલી રહ્યા ને મંગળાચરણમાં, પૂર્ણ બ્રહ્મ દ્રષ્ટે કરો, અચળ પુરુષ પુરાણ, પૂજન કરું ગુરુ પદનું 14 લોક પૂજાય. તો એ પૂર્ણ બ્રહ્મ, પૃથ્વી ને બ્રહ્મ કહેવાય, આકાશને બ્રહ્મ કહેવાય, અગ્નિને બ્રહ્મ કહેવાય, વાયુને બ્રહ્મ કહેવાય, જળને બ્રહ્મ કહેવાય. જે વસ્તુ ચરાચરમાં વ્યાપક હે એને બ્રહ્મની ડિગ્રી લાગે, એને બ્રહ્મ કહેવાય. બ્રહ્મ એટલે વ્યાપક, પણ પૂર્ણ નહીં. આમાં તફાવત સાંભળજો. તો આપણે આ પૂર્ણની વાત આવે. પૂર્ણ બ્રહ્મ દ્રષ્ટિ કહેવાય. આપણું હું જવું હોય, પૂર્ણ નહીં જવું હોય આપણું.
અહીંયા ઓરા નથી રહેવું. તો એ પૃથ્વી ચરાચરનું વ્યાપ્ત છે. પૃથ્વી વગર ક્યાંય જગ્યા ખાલી નથી. તો એ પૃથ્વીને શું થાય રહ્યું કે પૃથ્વી ખોડાયેલી તો એમાં કૂવા નાખે, મકાનના પાયા નાખીએ, એ વીંધાય એટલે તું પૂરણ નથી. પછી વરસાદ થાય, વીળા પડી જાય, ખાડા થઈ જાય ને, એટલે તું પૂરણ નથી. તારામાં આવેલો તું પૂરણ નથી. બ્રહ્મ ખરી પણ પૂરણ નથી. પછી અગ્નિ કે હું પૂરણ આમ કહે, તું એ પૂરણ નથી. અગ્નિ વગર કેનાય ઘરમાં અગ્નિ વગર ઘર નથી. બધાના ઘરમાં અગ્નિ છે. જો અહીંયા હમણાં અગ્નિ બળેરી, જૂઠ બળેરી ને એમ દરેકમાં અગ્નિ છે ઘરમાં. એમ આખા વિશ્વમાં અગ્નિ વગર ક્યાંય ખાલી નથી. પણ એ અગ્નિ છે એ પૂર્ણ નથી. એમાં રોલો હોય. શું હે? પાણી નાખો તો ઓલાઈ જાય, પાણી નાખો તો ઓલાઈ જાય. એટલે તું પૂરણ નથી બેહી રહે, એ ઊભી રહી. પછી વાયુ આવ્યો કે હું આવું કે ના તું એ નથી. તો તું બંધાવ રહ્યો. વા છે ને ચરાચરમાં વ્યાપ્ત આખી શ્રેષ્ઠીમાં જ્યાં જુઓ ત્યાં. પણ એ બંધાઈ રહ્યો ફુગામાં, ટૂંકમાં બંધાઈ રહ્યો ને. એ તારામાં ફોડે એ તું પૂરણ નથી. પછી જળ આવ્યું તો જળ સનેથી બંધાઈ રહ્યું કુંભેરી ટાંકામાં. ગાડીઓ જાય ટાંકા ભરીને. તો તું એ બંધાવો ને જળે બાંધે કુંભે રહે, ગુરી બાંધે મંડે. તો તું એ પૂરણ નથી. પછી આકાશ આવી. તો આકાશમાં જે વાદળા હમણાં 2 મહિના થયા છાંયડો ને છાંયડો રહ્યો, કંઈક રોગ થયા, મન ફલું થયા, તો એ આકાશ દેખાય નહીં. વાદળું એને ઢાંકી નાખે. સૂરજની ગરમીથી વાદળું થાય રહ્યું અને એને વાદળું ઢાંકે રહ્યું. તો તું પણ પૂરણ નથી. તો આપણે જે પરિભ્રમ છે એ પૂરણ. તો એને એની પાસે જવું હોય આ જીવાત્માની. તો ઇમામ સાહેબ મહારાજે ક્યાં વાત કરી કે આપણે પૂજા કરીએ, પૂજાનો મંત્ર આવે, લક્ષ્યમાં રાખ્યો, પશ્ચિમ દિશાએ ઉડક મૂકવાનો મંત્ર. એ આપણને કહે રહ્યો. શું કહે રહ્યો હોય? ચંદ્ર સૂરજ તારામાં, આપણા શરીરમાં 2 નાડીઓ, ઈંગલા ને પિંગલા, ગંગા જમના, ચંદ્ર સૂરજ એની વાત કરીએ. એ તારામાં એ કે ચંદ્ર સૂરજ નવલખ તારા 999 નાડીયું એ તારા ગણે બધે. સપ્ત ઋષિ, 7 ઋષિઓ, 2 આંખું, 2 કાન, 2 નાક, 1 મુખ. એ 7 ઋષિઓ, સપ્ત ઋષિ. આ ઉપનિષદમાં દાખલો આવે, અથર્વવેદના મુંડક ઉપનિષદમાં. અને ઇમામ સાહેબ મહારાજે અથર્વવેદને આધારે આ મંત્ર લખ્યા, પૂજાના મંત્ર. તો એ સપ્ત ઋષિ કેને બનાવ્યા? તો નિરંજન નિરાકારે બનાવ્યા. અરસ, ખુરશી, લોહો, કલમ. અરસ એટલે આકાશમાં એવા વિભાગે જે જીવાત્મા ભક્તિ કરે ને એને એવી પદવી મળે, ડિગ્રી મળે. ત્યાં સુધી દેવી દેવતાઓમાં રહે અને ત્યાં સુધી સુખ ભોગવે. જે એનું પૂરું થાય રહ્યું તો પાછો મૃત્યુલોકમાં અવતરે રહ્યો. એ જન્મ મરણ રહિત ન થાય, એ અવતરે રહ્યો. સમજ્યા ને? તો આપણે એનાથી આગળ મૂક્યા સપ્ત ઋષિ નિરંજન નિરાકાર. તો નિરાકાર તું નિષ્કામ ભક્તિ કર, ભગવાનની પાસે જા.
આઠ ભક્તિ કે અહીંયા રહીએ છે વૈકુંઠમાં. કહે સદગોર બ્રહ્મા સટપંટ સદાય ઉત્તમ. તું સતને ઓળખ. સત એ જ પરમાત્મા, સત એ જ પરિબ્રહ્મ. સત નિર્વિકાર, સત નિર્લેપ, સત નિરંજન, સત નિષ્કલંક. એ અખંડ કહેવાય, સનાતન કહેવાય, અજન્મા કહેવાય, નિત્ય કહેવાય, શાશ્વત કહેવાય, અદ્વૈત કહેવાય અને સ્વરૂપ કહેવાય. આ સતની વ્યાખ્યા. તો એ ગમે તે ભજનાવાલીમાં શાસ્ત્રમાં આ શબ્દ આવશે તો એના ઉપર આપણે લક્ષ્ય રાખવું તો આપણને સમજણ પડશે અને જ્ઞાન થશે. તો કહે સદગોર બ્રહ્મા સતપણ સદાય ઉત્તમ. મુક્તિ માર્ગ ભેદ દે બ્રહ્મદાર. મુક્તિ તને છૂટવું હોય ને તો આ બ્રહ્મને ઓળખ. બ્રહ્મી સત્ય હૈ, બ્રહ્મી પરમાત્મા હૈ, તો એની જાણી લે. આપણે આ ખુલાસો કરી દીધો. હમ આ સત્પંથની મેં વાત કરીએ કે એ સત્પંથ સદાય ઉત્તમ. તને છૂટી જશો. મુક્તિ માર્ગ ભેદ તે બ્રહ્મ દ્વાર. વેદ લખાય પણ ભેદ લખાય નહીં. વેદ લખાય પણ ભેદ લખાતો નથી. તો એ ભેદ આરું કરીને ગુરુ પાસે આપણને જવું પડે. વેદમાં ભેદ તો એ જાણીએ નહીં ત્યાં સુધી મજૂરી બધી તૂટી આપે. તો એ ભેદને જાણવો જોઈએ. એ સત્ય કાયમ રહે. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં જીવિત, જેનો નાશ ન થાય. એ સત્ય કહેવાય. નામ મારા જયા કહ્યું ઈ સત્ય. ઈ સતને પકડજો. ઈ સતપંથ હે. આ તો રાહ બતાવીએ મને પૂજા પાઠની, પણ આ સતને ઓળખવાનું કરી રાહ બતાવીએ. તો પછી આ જાણી લેજો. આ રહી જશે તો પાછો ફેરો પડશે. તો ઈ સતને જે મનુષ્ય ઓળખી જાય એ અમર થઈ જાય, છૂટી જાય જીવાત, એની જન્મ રહિત થઈ જાય. આ કરવું હોય આપણને. પ્રાર્થના બોલી અસત્યો મહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા ઊંડા અંધારથી. પ્રભુ પરમ જે તું લઈ જા મહામૃત્યુ માંથી. અમૃત સમીપે નાથ લઈ જા. તું હીરો હું છું તો તુજ દર્શન દાન લઈ જા. તો આ જગત જે છે એ બધું જન્માંતર થાય, રૂપાંતર થાય. જેનું રૂપાંતર થાય તે અવશ્ય જાય, જન્મે ને મરે. એ સત્ય નહીં. આ અસત્યમાંથી હે પ્રભુ તું પરમ સત્ય, પરમ તારું ધામ હે, ત્યાં અમને પહોંચાડે તો અમને ફરી આવવું ન પડે. આ મૃત્યુ લોક હે, મહામૃત્યુ. જન્મ મરવું છેડો જ ન આવે. તો એમાંથી અમૃત જેમ પાછું આવવું ન પડે. અમૃત એટલે પાછું ન પડે, અમર કહેવાય. તો હું અમને ત્યાં લઈ જા. હું અમે પહોંચવું હોય તમારા ધામમાં. તો તું હીનો અમારા કરણી અમે જોજે. ઓછું વટું થાય અમારો આ દેહ, અમારી નીતિ જો એ સાચી હશે તો ભગવાન જરૂર દયા કરશે તમારા ઉપર. પણ નીતિ તમારી જો મેલી હશે તો મેલને સતને વેરે. હું મેલ નહીં ખપે, સટ કપશે, ચોખ્ખું કપશે તો ભગવાન દૂર રહેશે. નકો તમને દર્શન દાન થઈ ગયા, દર્શન થશે. તો એ આ જીવાતમાં માંગણી કરે રહ્યો. જગતમાં બ્રહ્માનંદ થઈ ગયા
કે જગતમાં आदि से पहले रहे मौजूद आखिर में पिता संसार सारे का पुराना हो तो ऐसा हो प्रभु सब से समाया है समाना हो तो ऐसा हो शरण में जीव जो आवे छूटे सब जाल माया के वो ब्रह्मा नंद बंधन से छुड़ाना हो तो ऐसा हो प्रभु सब से समाया है समाना हो तो ऐसा हो. तो આ જગતની અંદર આદિ એટલે પહેલું, અવલ એટલે પહેલું, આદ એટલે પહેલું. તો એ પહેલા તમે હતા અને હમણાં પણ છો. અને લાવારસ જાગશે પૃથ્વીની અંદર પાપની દ્રષ્ટિએ તો પણ તમે રહેશો, તમારો નાશ થશે નહીં. તો એ આદિ સે પહેલે રહે મોજૂદ આખિર એટલે છેવટે પણ તમે રહેવાના છો. પિતા સંસાર પુરાણો હતો એસા. हरिओम हरिओम हरिओम. जगत में आदि से पहले रहे मौजूद आखिर में એટલે જે પરિબ્રહ્મ નારાયણ હે તો એ પરિબ્રહ્મ કાયમને માટે પૃથ્વીમાં લાવારસ જાગે, ઉથલ પાથલ થાય, પણ એનો નાશ થતો નથી. એને પરમાત્મા કહેવાય, એને સત્ય કહેવાય. અરે મોજૂદ આખીર મેં આપણે ઇમામ સાહેબ મહારાજે શું વાત કરી કે અવલ તમે આખર તમે. અવલ એટલે પહેલા તમે હતા ને આખર પણ તમે રહેશો, તમારો નાશ થતો નથી. તો શબ્દ એ નહીં આયા. તો આ બ્રહ્માનંદના ભજનમાં આદિ સે પહેલે રહે મોજૂદ આખિર મેં ઇમામ તમારા અવળ તમે આખર તમે જાહેર તમે બાટીન તમે. તો બધી જગ્યાએ તમે હો ચરાચરમાં વ્યાપક. એની આ વાત કરીએ. પણ આ જીવાત્માને આ જ્ઞાન ચડેલું હોય એટલે આ વાત સમજાતી નથી. પિતા સંસાર સારે કા પુરાણા હતો એસા. પુરાણો એટલે જૂનો. જૂનું કોણ હે? પરિબ્રહ્મ નારાયણ, જેનો નાશ ન થાય. સેમ જે રહે એ સનાતન કહેવાય. ધર્મ કોઈ સનાતન નથી, પરમાત્મા ઈ જ સનાતન હે. પિતા સંસાર સારે કા. આખા જગતનો પિતા એક જ હે, બીજો નથી. આ બોલીને તમે જ માતા પિતા તમે, તમે બંધુ જસકા તમે. તો એ તમે જો આખા સંસારના આપણે બીજો દેખી રહ્યા. એક વિના બીજું જોઈ જુએ તેનો ફોગટ ફેરો. અનુ સાહેબે કહ્યું પરમાત્મા એક. આપણે ઇમામ સાહેબ મહારાજે એક કહ્યું. અલખ નિરંજન નિરાકાર અવર દેવની દૂજા, બીજો દેવ નથી. અલગ છે એ જ સત્ય હે. કબીર સાહેબે કબીર કુआ એક હે પનિયારી હે અનેક. ન્યારે ન્યારે બર્તન ભરે પણ પાણી સબમાં એક. જેમ કુવામાં પાણી એક હે એમ આખા જગતમાં પરિબ્રહ્મ નારાયણ એક હે, બીજા નથી. અજ્ઞાનને લઈને આ જીવાત્માએ આ બધું ઊભું કર્યું. માયા, એને માયા કહેવાય.